ચાલો હાલો તો છેલ્લે આપણે લેમડા મેક્સિમમ લેમડા મિનિમમ બરાબર ને આવું જ ભણ્યા છે ને. ઓકે, થોડા ઘણા સૂત્ર બાકી છે એ પૂરા કરી અને આપણે પ્રશ્ન છે એની શરૂઆત કરીએ. બરાબર, હાઇડ્રોજન વર્ણપટ પૂરો થયો ને. ઓકે, તો હવે થોડાક એવા સૂત્ર બાકી છે એ પૂરા કરી અને પછી આગળ આપણા પ્રશ્ન જે છે એનું સોલ્યુશન શરૂ કરીએ. તો જુઓ છેલ્લે આપણે આવું ભણેલા નોડ બરાબર ને. ઓકે, તો આ નોડ છે એની અંદર આપણે 2 પ્રકારના નોડ છે એ ભણેલા અને એવા કુલ 3 પ્રકારના નોડ છે એ આપણે ભણવાના છે, એટલે કે ટૂંકમાં એના સૂત્ર યાદ રાખવાના છે. તો પહેલું જે આપણે નોડ છે એ ભણ્યા છે એનું નામ શું છે તો કે સમતલીય નોડ, જેને આપણે કેના માટે દર્શાવેલું કક્ષા માટે. બરાબર ને. ચલો, તો જ્યારે કક્ષા માટે નોડ મેળવવાનું હોય ત્યારે એનું સૂત્ર શું થાય? n-1. રેડી? ચાલો, બીજા નંબરનું નોડ છે એ આપણે કક્ષકીય નોડ એવું ભણ્યા હતા, જેને કહેવામાં આવે છે રેડિયલ નોડ, જે કેના માટે હોય છે? કક્ષક માટે. બરાબર. ચાલો, એનું સૂત્ર શું? n-l-1. તો આ 2 નોડ વિશે આપણે ભણેલા છીએ અને કેવી રીતે ગોતવું એ પણ આપણને ખબર છે. ચાલો, ત્રીજા નંબરના નોડની વાત કરીએ તો એનું નામ છે કોણીય નોડ અને એનું સૂત્ર છે ખાલી l. એટલે તમને એવું કહે કે ભાઈ 2p કક્ષક છે એના માટે કોણીય નોડનું મૂલ્ય કેટલું થાય? તો l જેટલું. l એટલે શું? કોણીય વેગમાન ક્વોન્ટમાંક. બરાબર ને. તો 2p કીધું છે તો p માટે l નું મૂલ્ય શું? 1. તો કોણીય નોડની સંખ્યા પણ કેટલી? 1. રેડી? તો આવડશે. જેને SPDF માટે l ના મૂલ્ય આવડે એને આ કોણીય નોડ છે એ ખબર પડે. રેડી? ઓકે, ચાલો પછી વાત કરી હતી આપણે ઉર્જાની કે n+l. બરાબર, જેની n+l ની મૂલ્ય વધુ એ ઉર્જા કેવી? વધારે. જેનું n+l નું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી. અને 2 સરખા મળે તો શું? જેના n નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ. આટલું આપણે સમજ્યા હતા. ચાલો, એ પછી કોણીય વેગમાન છે આપણે આગળ ભણ્યા. તો એ કોણીય વેગમાન કેના માટે હતું? કક્ષા માટે કોણીય વેગમાન, કે ભાઈ n બરાબર બીજા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું, ત્રીજા નંબરની કક્ષાની અંદર કોણીય વેગમાન કેટલું. તો આપણે બીજા 2 નવા કોણીય વેગમાન છે એ આપણે જોવાના છે. તો એમાંથી સૌથી પહેલું કોણીય વેગમાન છે એ કક્ષકીય કોણીય વેગમાન. ચાલો, કક્ષા કોના દ્વારા નક્કી થાય? n દ્વારા. કક્ષક માટે l. બરાબર છે. તો જો એનું સૂત્ર શું છે તો કે √l+l+1 h/2π. ઓલું શું હતું? nh/2π હતું ને કક્ષા માટે. હવે કક્ષક માટે પૂછે તો સૂત્ર શું? √l+l+1. આ h/2π અંડરરૂટમાં નથી, ધ્યાન રાખજો. બરાબર, એ ક્યાં છે? અલગ. તો જુઓ આમાં પ્રશ્ન કેવી રીતે પૂછી શકે? તો તમને એવું કે ભાઈ 2s કક્ષક માટે કોણીય વેગમાનનું મૂલ્ય મેળવો અથવા કક્ષકીય કોણીય વેગમાન છે એનું મૂલ્ય મેળવો. તો જુઓ એના માટે s એટલે l ની કિંમત કેટલી? 0. તો જો l + 0 + 1 એટલે 1 જ મળવાનો ને. 0 + 1 એટલે 1. પણ આગળ 0 વડે ગુણવાના. શું થઈ જાય? 0. તો બધું શું થઈ જાય? 0. તો એમાં તમને કક્ષકીય કોણીય વેગમાન કેવું મળશે? 0. બરાબર છે. ચાલો, તમને 2p માટે કહે તો 1. તો 1 + 1 એટલે 2 અને 2 × 1 એટલે 2 જ તે. તો 2 નું વર્ગમૂળ કાઢો. બરાબર, બાકી 2 ની કિંમત તો તમને ખબર જ છે, h અને π ની કિંમત મૂકો, જે આવી જવાબ. તો આવડશે બધાને? બરાબર. ચાલો હાલો પછી જોઈએ એના પછીનું કોણીય વેગમાન છે એનું સૂત્ર. તો એના પછીનું કોણીય વેગમાન છે સ્પિન કોણીય વેગમાન. ચાલો, સ્પિન કોના માટે હોય?
ઇલેક્ટ્રોનના ભ્રમણ માટે તો જો સૂત્ર એને જ પણ જ્યાં એલ છે અહીંયા શું આવી જાય એસ તો એસ કાઉન્સમાં એસ પ્લસ 1 ઇન્ટુ એચ અપોન શું આવશે 2 પાઈ ચલો જ્યાં એસ એટલે શું સ્પિનનું મૂલ્ય ચલો સ્પિનનું મૂલ્ય તો ગોતતા આવડે ને ઉપર એર હોય તો +1/2 નીચે એર હોય તો -1/2 બરાબર તો આ આપણને સ્પિન કોણીય વેગમાન છે એ તમને કહે તો આટલું મૂલ્ય યાદ રાખવાનું છે ચાલો ઇલેક્ટ્રોનની સંખ્યા કે તો કેટલી હોય 2n² જેટલી કક્ષકની સંખ્યા કે તો n² જેટલી હોય આ બે છે એ ખાસ યાદ રાખવાના છે ચાલો પછી ત્રીજા નંબરનું સૂત્ર છે એની પછી જોઈએ ચુંબકીય ચાક માત્રા અને યાદ રાખજો કે આ મૂલ્ય જે છે એ તમારા 12મા ધોરણની અંદર ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવાનો થશે તો આ ચુંબકીય ચાક માત્રા છે એનું સૂત્ર તમે આવી રીતે લખી શકો છો n કાઉન્સમાં n+2 ઇન્ટુ bm bm એટલે શું છે એનો એકમ છે જેને કહેવામાં આવે છે બોહર મેગ્નેટોન શું કહેવામાં આવે બોહર મેગ્નેટોન ચાલો n એટલે શું એ કહી દઈએ તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક નથી ધ્યાન રાખજો n એટલે મુખ્ય ક્વોન્ટમાંક નહીં તો n એટલે શું છે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચાલો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવતા આવડે બધાને અયુગ્મિત કોને કહેવાય એકલા હોય એને અને યુગ્મિત કોને કહેવાય બેની જોડમાં હોય એને તો તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો એમાં આવું બાવું પૌલી અને હુનના નિયમને અનુસંધાને લખશો તો આપણે હુનના નિયમ પ્રમાણે ઓલા બોક્સમાં ઇલેક્ટ્રોન રચના લખી હતી તો એમાં તમને એકલા દેખાય બધાને શું કહેવાય અયુગ્મિત કહેવાય અને બેની જોડ દેખાય ને યુગ્મિત કહેવાય બરાબર તો આપણે અહીંયાથી ખાલી કોને ગણતરીમાં લેવાના એકલા હોય એને બેની જોડ હોય એને લેવા દેવા નથી બરાબર ચાલો હવે એનો ઉપયોગ પણ કરશું તમને એક અહીંયા ઉદાહરણ પણ આપું છું પણ એ પહેલાં છેલ્લા બે સૂત્ર છે આપણે જોઈ લઈએ તો એની અંદર છે હવે સ્પિનનું મૂલ્ય ચાલો તમારે સ્પિનનું મૂલ્ય મેળવવું હોય તો એનું સૂત્ર છે n × 1/2 સૂત્ર શું છે n × 1/2 n એટલે શું તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચાલો તો આપણે તમે જે અહીંયા s નું મૂલ્ય મેળવવાનું છે સ્પિનનું મૂલ્ય એ આના દ્વારા મેળવી શકો છો પછી જોઈએ એની પછીનું સૂત્ર કે સ્પિન ગુણાંક ચાલો તો સ્પિન ગુણાંકનું સૂત્ર થાય છે 2s + 1 ચાલો s એટલે શું સ્પિનનું મૂલ્ય હવે તમને આનો ઉપયોગ ક્યાં કરવાનો એ સમજાવું બરાબર એટલે તમને બે સૂત્રોને ખબર પડી જાય અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવી રીતે મળે એ પણ ખબર પડી જાય તો જો તમને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નાઇટ્રોજન પરમાણુ માટે સ્પિન ગુણાંક નું મૂલ્ય શોધો અથવા મેળવો તો આપણે નાઇટ્રોજન માટે કીધું છે તમને કોઈ પણ માટે કે ઓક્સિજન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન મજા આવે બરાબર તો આપણે નાઇટ્રોજન માટે ગોતવું છે તો ઇલેક્ટ્રોન રચના કોણ લખાવશે નાઇટ્રોજનની મેં કોણ લખાવે એવું કીધું કોણ બોલશે એવું નહીં લખાવવાની ઈચ્છા હોય હાથ ઊંચો કરો બાજુવાળાને મને એકલાને સંભળાવી દીધો બધા એક હારે સમૂહમાં નહીં હા બોલો ઓકે 1s2 2s2 2p3 જો આટલી આપણને ઇલેક્ટ્રોન રચના ન આવડે તો પછી વાત પૂરી થઈ ગઈ આગળ પછી કાંઈ ખબર પડે ને આ સૂત્ર ભલે આવડતા હોય કાંઈ કામનું નહીં કારણ કે એના માટે બેઝિક નોલેજ જોવું જોઈએ મેં તમને સવારે વાત કરી હતી ને આવી
કે ભલે તમને બધી વસ્તુ આવડે પણ આગળનું બેઝિક વસ્તુ તે ન આવડતી તો શું કરવાનું. એટલે મેં તમને ભાગાકાર ગુણાકારની વાત કરી હતી કે ડાયરેક્ટ એ જ શીખવાનું ટ્રાય કરો, પણ સરવાળા બાદબાકી જ નથી આવડતા તે ક્યાંથી આવડવાના. અને એના જેવી વાત છે, બરાબર. એટલે આપણે કેટલો ટાઈમ આપ્યો છે? 7મ 8મ પૂરું થાય ત્યાં સુધી 1 થી 20ની ગમે એને પૂછીશ. આપણી છેલ્લી 5 મિનિટ કાં પહેલી 5 મિનિટ એના માટે જ રાખશું, સૂત્ર અને ઇલેક્ટ્રોન રચના, બરાબર. ચાલો હાલો, તો નાઇટ્રોજન માટે મારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખાઈશું તો કે 1s2 પછી 2s2 અને 2p3 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના થાય. તો જો આની અંદર તો બે ઇલેક્ટ્રોનની જોડ જ છે ને, આને મારે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવાય. આ 1s, ચાલો આમાં કેટલા ઇલેક્ટ્રોન? 2, બરાબર. આ બીજું બોક્સ કોના માટે? 2s માટે. આમાં પણ કેટલા? 2 ઇલેક્ટ્રોન. ચાલો અહીંયા દર્શાવીએ ત્રીજું બોક્સ. ત્રણેયમાં કેવા? પહેલાં હુનના નિયમ પ્રમાણે એક વાર બધાનો પ્રસાદી વારો આવી જવો જોઈએ, બરાબર. એટલે ત્રણેયમાં શું આવશે? 1 1. આ 2p કક્ષક. ચાલો જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોન જેને આપણે કેને વડે દર્શાવ્યું? n વડે, બરાબર. કેટલા છે? 3. એકલા કેટલા દેખાય? 3. બાકી બધા જો બેની જોડની અંદર છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ આપણા માટે? 3, બરાબર. એટલે n ની કિંમત આપણને મળી ગઈ. કેટલી? 3. તો ચાલો જો પહેલાં તો શું મેળવશું? સ્પિનનું મૂલ્ય. તો સ્પિનનું મૂલ્ય બરાબર શું મળે? 3 ગુણ્યા 1/2 થાય ને આવું, કારણ કે સૂત્ર શું છે? n ગુણ્યા 1/2. એટલે અહીંયા મૂકી દે 3 ગુણ્યા 1/2. ચાલો મળ્યું શું? 3/2 એટલે કે 1.5. રેડી ને? ઓકે. આપણને સ્પિનનું મૂલ્ય મેળવ્યું. આપણે તો શું માંગ્યું છે? સ્પિન ગુણાંક. ચાલો જો સ્પિન ગુણાંક મેળવવું હોય તો એનું સૂત્ર શું થાય? તો કે સ્પિન ગુણાંક બરાબર 2s + 1 લખાય આવું. ઓકે. ચાલો જો 2s + 1 છે તો આની અંદર s એટલે કેટલા મળ્યા? 2 ગુણ્યા 1.5 એટલે 3/2 લખાય ને, વત્તા શું આવશે? 1. ચાલો 2 અહીંયાથી ગયા, 2 અહીંયાથી ગયા, કેટલા થાય? 4. તો જો નાઇટ્રોજનના સ્પિન ગુણાંકનું મૂલ્ય મને કેટલું મળ્યું? 4. તો આવી રીતે ઓક્સિજન પૂછી શકે, કાર્બનનું પૂછી શકે, આવડે ને? આ તો જ આવડે, ઇલેક્ટ્રોન રચના આવડે તો. અને એમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સંખ્યા ગોતતા આવડે તો. રેડી? તો અહીંયા આપણા મોસ્ટ ઓફ સૂત્રો જે છે એ બધા પૂરા. એટલે આટલું લખી લો, પછી પ્રશ્નની શરૂઆત કરીએ. ચાલો હાલો હવે ચર્ચા બંધ. આપણા મટીરિયલનો પહેલો પ્રશ્ન છે ત્યાંથી શરૂઆત કરીએ. એટલે જો એવા પ્રકારના પ્રશ્નો આપણે આગળ ઘણા બધા સોલ્વ પણ કર્યા છે. તો જો અહીંયા ધ્યાન આપજો, હું પૂછું એટલો આન્સર આપવાનો. આખું બોર્ડ લખાઈ જાય પછી જ તમારે લખવાનું છે, એટલે જોડે કોઈને લખવાનું છે નહીં, બરાબર. ચાલો તો પહેલો પ્રશ્ન છે એ તમને આપેલો છે અને એના પ્રમાણે આપણે ડેટા બનાવવાનો છે. ચાલો, એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, ચાલો જો ક્રમથી જળવાઈ રહેવો જોઈએ. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, આવો પ્રશ્ન જે છે તમને કીધો છે, જેનું મૂલ્ય તમને આપેલું છે 24, 26, 30, બરાબર. એટલે ઇલેક્ટ્રોન કેટલા? 24, પ્રોટોન 26 અને ન્યુટ્રોન 30. તો જો આવી રીતના આપણને ડેટા છે આપેલો છે ને એવું કીધું છે, તો સ્પીસીઝ છે એની સંજ્ઞા જે છે એ મેળવો, બરાબર. તો આવા આપણે દાખલા આગળ ગણેલા છે, તો અહીંયા ધ્યાન આપીશું, બરાબર. તો આના આન્સર મેળવવા માટે આપણે આવું ભણી ગયા છે કે ભાઈ પી બરાબર શું હોય? ઝેડ હોય, અને જે કેટલા આપેલા? 26. તેથી તત્વની સંજ્ઞા જે છે એ કઈ મળે? ઝેડ છે કેટલા? 26 નંબરનું તત્વ કયું? Fe, આયર્ન. હવે જો તમને આ ન આવડતું હોય તો ભલે તમને આની રીતે આવડે ને ખબર એ પડે છે, કાંઈ કામનું નહીં. મેં જે તમને વાત કરી ને હમણે કે આપણી પાસે આગળનું બેઝિક અને સામાન્ય જ્ઞાન ના હોય તો તમને બીજું બધું ગમે એટલું આવડતું હોય કોઈ જ કામનું નથી,
એટલે તમને આવડે જ છે કે આટલા પ્રોટોન છે, હવે આગળ મારે આમ કરવાનું છે, પણ તમને આ તત્વની સંજ્ઞા જ નહીં મળે તો તમે સંજ્ઞા મૂકશો કઈ? બરાબર. એટલે ખાસ આપણને 1 થી 20 સુધીની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ અને 1 થી 30 સુધીના તત્વના નામ અને સંજ્ઞા છે એ આવડતા હોવા જોઈએ. બરાબર. એ ગમે ત્યારે આવી રીતે પ્રશ્ન સ્વરૂપે આવે. આ સહેલામાં સહેલો પ્રશ્ન છે. હવે આવા જ પ્રશ્નના માર્ક આપણી પાસેથી જતા રહેશે તો બીજાના માર્ક આવવાના નથી જ. એટલે ખાસ આપણને ઇલેક્ટ્રોન રચના તો ખબર હોવી જોઈએ. ચલો, તત્વની સંજ્ઞા મળી ગઈ છે. હવે જોઈએ તો P બરાબર શું હોય? E બરાબર કેટલા? 26 હોવા જોઈએ. પણ આપેલા શું છે તો કે પરંતુ E બરાબર કેટલા છે? 24 આપેલ છે. તો વીજભાર તમારે મેળવવો છે તો વીજભાર કેટલો મળે? 26 માઇનસ 24 એટલે કે 2. હવે જુઓ 26 હોવા જોઈએ છે 24 મતલબ 2 નું શું કરી દીધું? ગુમાવી દીધેલા છે. એટલે એનો વીજભાર 2 આવશે પણ કેવો? +2 આવશે. એટલે તત્વની સંજ્ઞા તમને જે ફાઇનલ મળે એ કેવા પ્રકારની મળે તો કે Fe હતો અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે એટલે Fe+2. હાલ આપણે Z અને A લખવાની જરૂર નથી કારણ કે આપણને 4 ઓપ્શનમાં આપેલા નથી. રેડી ને? ઓકે. તો કયો આન્સર રહેશે આપણો? તો એ પ્રમાણે અંદર ટીક કરી નાખજો. બરાબર. આપણે એની પછીનો પ્રશ્ન જોઈએ, બીજા નંબરનો. એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 10, 9, 10 છે. તો જો બીજા નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 10, 9 અને 10 આવી આપણને આપેલી છે. તો આપણી પાસે એ સ્પીસીઝ છે એની સંજ્ઞા માંગી છે. ચાલો જો આન્સર માટે આપણે આગળ વધીએ તો આપણે ભણી ગયા એ પ્રમાણે P બરાબર શું હોય? Z અને જે કેટલા આપેલા છે? 9 આપેલા છે. બરાબર. ચાલો તો એના ઉપરથી તત્વની સંજ્ઞા કઈ મળશે? ફ્લોરિન એટલે F મળશે ને? ઓકે. ચાલો હવે જો હોય શું તો કે P બરાબર E એટલે શું તો કે 9 હોવા જોઈએ પરંતુ E બરાબર કેટલા આપેલા છે? 10 આપેલા છે. તો વીજભાર કેટલો મળશે? વીજભાર બરાબર 9 માઇનસ 10 કરો કે 10 માઇનસ 9 કેટલા મળશે? 1 મળશે. પણ હોવા જોઈએ 9 છે 10 મતલબ 1 મેળવેલો છે એટલે એની પાસે વીજભાર કેવો આવશે? માઇનસ. એટલે અહીંયા વીજભાર કેવો રહેશે? ઋણ વીજભાર. રેડી. ચાલો તો તત્વની સંજ્ઞા તમને જે છે એ શું મળશે? F અને ઇલેક્ટ્રોન મેળવેલો છે એટલે -1. તો આપણો આન્સર રહેશે. રેડી. જે ઓપ્શન આવતો એ તમારી રીતે જોઈ લેજો. બરાબર. ચાલો હાલો પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. Cn- સાથે સમ ઇલેક્ટ્રોનીય કયો અણુ છે? તો પહેલાં તો Cn- સાથે સમ ઇલેક્ટ્રોનીય કીધું છે તો Cn- ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શું કરવાની થાય? મેળવવાની થાય. ચાલો જો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે એ મેળવવી છે. ચાલો કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. નાઇટ્રોજનના 7. એક મેળવેલો છે એટલે +1. ચાલો કુલ કેટલી સંખ્યા મળી? 14. તો આપણા 4 ઓપ્શન છે એમાંથી 14 જેનો આન્સર આવતો એ આપણો આન્સર થશે. બરાબર. તો ચાલો બધામાં જોતા જઈએ. પહેલામાં ઓક્સિજન છે 2 અણુ ને? ચાલો એ 8 + 8 કેટલા થશે? 16. બીજામાં મિથેન ને? CH4 એટલે 6 + 4 કેટલા થાય? 10. ત્રીજામાં નાઇટ્રોજન બરાબર N2 7 + 7 કેટલા મળે? 14. અને ચોથામાં NO બરાબર. ફેરફાર હોય તો કહેજો. બરાબર. કેટલા આવશે? 7 + 8 14 ને 1 15. રેડી. તો
तो कयो आंसर आवशे? सी ऑप्शन। तो जो આપણે આવા ઘણા બધા MCQ પણ આગળ મેં તમને એક્સ્ટ્રા લખાવેલા છે સમ ઇલેક્ટ્રોનીય હોય એ મેળવવા માટેના. રેડી? ઓકે. ચાલો એની પછીનો પ્રશ્ન છે, ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ, જે તમે લોકો ભણી જ ગયા છો. ભણી ગયા છો ને? ગતિશીલ કણ સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ લેમ્બડા, તેની ગતિશક્તિ E અને તેનો દળ M વચ્ચેનો સંબંધ કયો છે? ભણી ગયા છો? બરાબર છે. કેમાં લખાવેલું છે મેં એક્સ્ટ્રા? દ બ્રોગલી તરંગ લંબાઈ આપણે જ્યારે ભણ્યા ત્યારે મેં તમને એક્સ્ટ્રા એનો ગતિ ઉર્જા સાથેનો સંબંધ લખાવ્યો છે, યાદ છે? તો એ જ વસ્તુ પૂછી ને. ત્યાં શું પૂછ્યું હતું? ચાલો આવું ભણી ગયા. ત્યાં કે બરાબર 1/2 mv², આવું હતું ને. ચાલો આમાં v² ને આપણે શું કરેલા? કરતા બનાવેલા. ત્યાં કે હતા, અહીંયા આપણને ગતિ ઉર્જા બરાબર શું લેવાનું કીધું? E. તો અહીંયા આપણે E સંજ્ઞા મૂકીએ. બરાબર. તો v² બરાબર શું થયું? 2E/m. ચાલો v બરાબર શું લખાય? √2E/m. ચાલો આ કિંમત કેમાં મૂકવાની? તો કે લેમ્બડા બરાબર h/mv માં મૂકતા છે ને, આવું લખેલું હે. અમુકને જડશે નહીં, ક્યાં લખ્યું છે? મળ્યું ને? નવરા થાવ ત્યારે ગોતજો. બરાબર છે, ક્યાં છે આપણી બુકમાં એમ. હા, અમુકને કદાચ પેપર આપી દે ને એવું કહીને હાલે બુક જોઈને લખવાની, તો ભેગું ન થાય. પ્રશ્ન જડે તો લખે ને, ક્યાં ક્યાં પૂછાણું છે. બરાબર ને? એટલે આવું થાય એમ. ચાલો હવે શું કરશું? તો લેમ્બડા બરાબર અહીંયા h ના છેદમાં અહીંયા શું આવે? m. હવે v ની જગ્યાએ શું મૂકવાનું? 2E/m. ચાલો m ને 2 વખત વર્ગમૂળમાં લખી શકાય. √m આ બંનેને પોતપોતાનું વર્ગમૂળ દઈ દો તો વર્ગમૂળમાં શું થાય? 2E છેદમાં વર્ગમૂળમાં m. ચાલો આ બે કેવા થયા? કેન્સલ. ચાલો સૂત્ર શું મળ્યું? લેમ્બડા બરાબર h ના છેદમાં √2E/m. તમારા બુકમાં કદાચ 2me આપેલું હોય તો બે એક જ વસ્તુ થઈને ગુણાકારમાં છે. તો કયો આન્સર રહેશે? એ ઓપ્શન. આ તો તમને જો એ વખતે મેં ભણાવ્યું છે, મોઢે યાદ હોય તો આ કંઈ મેળવવાની જરૂર નથી. બરાબર? ઓકે. ચાલો એની પછીનો 5મા નંબરનો દાખલો છે એ જોઈએ. ચાલો શું રકમ આપેલી છે? ચાલો એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, એવું છે ને, ગતિ શક્તિ 1.64 ગુણ્યા 10⁻17. ચાલો ke ની કિંમત આપી દીધી 1.64 ગુણ્યા 10⁻17 જૂલ. ચાલો ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે ને એમ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો તમારી પાસે તરંગ લંબાઈ લેમ્બડા કેટલી થાય એ માંગી છે. આવો આપણે કોઈનો દાખલો ગણી ગયા છે. બરાબર? પહેલા v મેળવવાનો અને પછી 1/2 mv² માં કિંમત મૂકવાની. પણ હવે દર વખતે લાંબી રીત કરવાની જરૂર નથી. તો અત્યારે જ આપણે આ સૂત્ર સાબિત કર્યું ને, અને મેં તમને લખાવેલું પણ છે, તો તમે સીધી જ એની અંદર કિંમત મૂકી શકો. ચાલો સૂત્ર શું લખશું? લેમ્બડા બરાબર h/√2ke/m. ચાલો કિંમત મૂકીએ. h એટલે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચાલો છેદમાં અંડરરૂટમાં શું આવશે? 2 ગુણ્યા 1.64 ગુણ્યા 10⁻17 આ જૂલ ગુણ્યા 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. રેડી? ચાલો આવી આપણને મળ્યું. ચાલો જો અંડરરૂટ ની અંદર જેટલી કિંમત છે એની કિંમત મૂકીને શું આવે ફાઇનલ આન્સર? ચાલો 5.46
ગુણ્યા 10 ની માઇનસ કેટલી થાય? 17 ને માઇનસ 31 કેટલી થાય? 48 થાય ને કે ન થાય? ઓકે, હવે એકમ જોવો છો, અંદરનો એકમ છે આપણે નક્કી કરવો છે તો જૂલ છેદ કિલોગ્રામ બરાબર શું લખાય? જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર. તો એકમ શું મળ્યો? જૂલ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર થાય ને આવું. ચાલો જોઈએ, એને વર્ગમૂળમાંથી બહાર કાઢવાનું છે. આ માઇનસ 48 છે ને, એને વર્ગમૂળમાંથી બહાર કાઢો. આ વર્ગમૂળમાં કાઢીને કીધું 5.46. ઓકે, તો હજી આપણે માઇનસ 48 મેળવ્યું, એનું વર્ગમૂળ કાઢી તો શું મળે? મેં કંઈક કીધું હતું, યાદ હોય તો. શું થઈ જાય? અડધું થઈ જાય. કીધું તું ન હોય તો તમારે પોઈન્ટને ફેરવીને શું કરવાનું? બેકી સંખ્યામાં આન્સર લાવવાનો. આવું કીધું તું વર્ષો પહેલા, યાદ હોય તો. બરાબર ને? આવું કીધું હતું ને? હા, તો એ યાદ ન હોય તો અહીંયા ગાડી આગળ હાલે નહીં. તો જો માઇનસ 48 છે, ઓલરેડી બેકી સંખ્યા છે ને, તો 48 નો અડધા કેટલા થાય? 24. પણ કેવા? માઇનસ 24. ચાલો આનું વર્ગમૂળ કાઢો તો શું વધે? જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન મીટર. ચાલો જૂલ અહીંયા જૂલ, સેકન્ડ સેકન્ડ, મીટર ક્યાં જાય? ઉપર. ચાલો બે નો ભાગાકાર શું આવે? 1.21 22 35. ઓકે, હાલો 10 ની માઇનસ 24 ઉપર જાય તો પ્લસ 24. 34 માંથી 24 જાય તો 10 ની માઇનસ 10 વધે આટલા મીટર. બરાબર. ચાલો જો હવે આપણા ઓપ્શન પ્રમાણે આન્સર લાવવાનો, તો એક આન્સર આવો મળે 1.2135 ગુણ્યા 10 ની માઇનસ 10 છે, એના બરાબર શું લખાય? એંગસ્ટ્રોમ. તો એક એંગસ્ટ્રોમ વાળો મળે. ચાલો એંગસ્ટ્રોમ વાળો આવે છે કયો? ડી ઓપ્શન. તો બીજામાં ક્યાંય ફેરવવાની જરૂર નથી. બરાબર. તો આટલા એંગસ્ટ્રોમ. એટલે એમાં જો અહીં 35 નો આપ્યું હોય તો એક ઘટાડવા. રેડી? ચાલો હાલો, તો આટલું લખી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો હાલો, એની પછીનો પ્રશ્ન જોઈએ હવે. ચાલો ચર્ચા બંધ. હવે અહીંયા ધ્યાન. 8મો પ્રશ્ન જે છે ત્યાં આપણે પહોંચ્યા છીએ. તો જો 8મો પ્રશ્ન તમે જે ભણી ગયા છો એ જ પ્રશ્ન તમને અંદર આપેલો છે. બરાબર ને? કેટલામાં પહોંચ્યા? 6. ઓકે, હાલો. તો જો પ્રશ્ન આવો આપેલો છે, 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણના ફોટોનની શક્તિ મેળવો. તો જો કે આપણને તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા બરાબર કેટલા? 500 નેનોમીટર. ચાલો મીટરમાં ફેરવીએ તો -9 મીટર. ચાલો માગ્યું શું? ઈ બરાબર કેટલા? બરાબર. કયું સૂત્ર વાપરશું? ઈ બરાબર hc અપોન લેમ્બડા. તો ચાલો એ સૂત્ર મૂકી દઈએ કે અહીંયા hc અપોન લેમ્બડા મતલબ 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચાલો 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. અને અહીંયા કેટલા આવશે? 500 ગુણ્યા 10 ની માઇનસ 9 મીટર. તો જો સેકન્ડ સેકન્ડ મીટર મીટર જવાબ જૂલની અંદર આવશે. બરાબર. ઓકે, ચાલો તો ઈ બરાબર કેટલા મળે? 0.097. ચાલો 10 ની માઇનસ 9 ઉપર જાય તો +9. બરાબર. અને 34 માંથી કેટલા કાઢવાના? 17, એટલે -17 ને આટલા કેવા? જૂલ. ચાલો 1-2 પોઈન્ટ આમ ખસીએ તો ઉર્જા ઈ બરાબર 3.97 ગુણ્યા 10 ની માઇનસ 19 જૂલ. આટલી આપણને ઉર્જા મળે. તો આને અનુરૂપ જે છે એ તમારે અંદર ઓપ્શન જોઈ લેવાનું. રેડી? ઓકે, ચાલો 7 નંબરનો પ્રશ્ન છે જોઈએ. એક ફોટોનનું આઈન્સ્ટાઈન મૂલ્ય. ચાલો આપણને આઈન્સ્ટાઈન મૂલ્ય આપેલું છે. શું આપેલું છે? એટલે એનું મૂલ્ય એટલે સંજ્ઞા શું થાય? NE ની કિંમત આપી દીધી છે
કેટલી છે તો કે 4 ગુણ્યા 10⁵ કિલો જૂલ પ્રતિ મોલ। રેડી? ઓકે, ચાલો કિલો જૂલ છે ને હું જૂલમાં ફેરવું તો Ne બરાબર 4 ગુણ્યા 10⁵ ગુણ્યા શું આવશે 10⁵ આ જૂલ પ્રતિ મોલ। ચાલો હવે આપણી પાસે શું માંગ્યું છે જોઈએ તો વિકિરણની તરંગ લંબાઈ આપેલમાંથી કેટલી હશે, એટલે આપણી પાસે લેમડા બરાબર કેટલા થાય એ માંગેલું છે। આવડી હાથ ઊંચો કરવાનો, કયું સૂત્ર વાપરશો? મેં શું બોલ્યો, ગુજરાતીમાં નહીં સમજાતું? બાકી બધાને NHC/લેમડા બરાબર। મેં આ તમને શોર્ટકટ સૂત્ર લખાવેલું છે, આપણી બુકમાં છે નહીં ક્યાંય પણ બરાબર। તો આ સૂત્ર શું વપરાય? NHC/લેમડા। ચાલો જો બધાની કિંમત મૂકીએ એટલે આપણને આઈડિયા આવે। તો જો Ne છે એ આપણને આપેલું છે ને, તો આપણે લેમડાને કરતા બનાવવાનો છે એટલે લખાઈશું NHC/Ne। તો જો અહીંયા NN ઉડાડી નથી દેવાના, બરાબર છે કે સાહેબ NN હરખાએ જવા દઈએ એમ। એ તમને આખી કિંમત Ne ની આપેલી છે અને અહીંયા NN ઉડાડવાના નથી, ધ્યાન રાખજો। ચાલો તો લેમડા બરાબર અહીંયા શું મળશે તો કે 6.022 ગુણ્યા 10⁻23 1/મોલ। ચાલો H બરાબર તો કે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને C બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। ચાલો Ne ની કિંમત કેટલી આપેલી છે? 4 ગુણ્યા 10⁵ ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ મોલ। ચાલો જો પેલા એકમની વાત કરીએ તો જે પ્રતિ મોલ છે એ શું થાય? કેન્સલ થાય ને, તો અહીંયાથી મોલ ગયા। ચાલો અહીંયાથી જૂલ સેકન્ડ આન્સર મીટરની અંદર રહેશે, બરાબર? ઓકે, ચાલો હાલો તો હવે આપણે બંનેનો ભાગાકાર ગુણાકાર જુઓ। જો અહીંયા 5 અને અહીંયા 3 8 થઈ, તો આ 10⁸ અને આ 10⁸ જાય ને, તો 34 માંથી કેટલા બાદ કરવાના? 23 બાદ કરવાના છે। ચાલો શું આવે? 29.92। ઓકે, 29.92। ચાલો ગુણ્યા 10 ની કેટલી થશે? 34 માંથી 23 કાઢો 11, પણ કેવા? -11 મીટર। ચાલો 4 ઓપ્શન જોવા પડે કે આન્સર કેમાં આપ્યા છે બધા? નેનોમીટરમાં। ચાલો નેનોમીટરમાં ફેરવવા છે તો 10 ની કેટલી આવી જોઈએ? 9। તો કઈ બાજુ કેટલા ખસવા પડે? ઘાતમાં વધારો કરવો પડશે ને, કઈ બાજુ ખસવું પડે? ડાબી બાજુ। કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ। 0.29 એવું કંઈ આપ્યું છે નથી, તો 2.99 આવો ઓપ્શન છે ને। તો જોજો આવું લખાય 10⁻1 ગુણ્યા 10⁻9 થાય ને, આવું એક જ પોઈન્ટ ખસો એટલે ઘાતમાં કેટલું થયું? 10⁻10 મીટર આવું થયું ને, બરાબર છે? એક જ પોઈન્ટ ખસો છો। હવે જો મારે નેનોમીટરમાં ફેરવા તો આવું લખાય 2.99 ગુણ્યા 10⁻1 ગુણ્યા 10⁻9 મીટર થાય ને। ચાલો 10⁻9 બરાબર શું લખાય? નેનોમીટર। તો લેમડા બરાબર શું મળે? 2.99 ગુણ્યા 10⁻1 નેનોમીટર। ચાલો આવો આન્સર છે કયો? ડી આન્સર। તો આપણો આન્સર કયો રહેશે? ડી। રેડી? ઓકે, ચાલો એની પછીનો દાખલો જોઈએ। 8 નંબરનો દાખલો છે, ત્યાં પહોંચ્યા છીએ। ચાલો 6.67 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ, એટલે મ્યુની કિંમત આપી દીધી 6.67 ગુણ્યા 10 ની કેટલી? 14 હર્ટ્ઝ, બરાબર? તો શું માંગ્યું આપણી પાસે? ફોટોનની ઉર્જા માંગી ને, એની ઉપરનો 8મો ખાલી ફોટોનની ઉર્જા માંગી છે, એટલે આપણી પાસે શું માંગ્યું? E ની કિંમત માંગી છે। ચાલો સૂત્ર શું થાય?
E બરાબર એચ મ્યુ, બરાબર ને? બાકી કંઈ મૂકવાનું થાય ન થાય. ચાલો જો E બરાબર એચ મ્યુ છે, કિંમત મૂકીએ તો અહીંયા શું લખાય? 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. અહીંયા 6.67 ગુણ્યા 10⁻14 અને હર્ટ્ઝ એટલે 1/સેકન્ડ. ચાલો સેકન્ડ ગયા. જૂલમાં આન્સર આવશે, બોલો કેટલો આવે છે? 44.1954. ઓકે, ચાલો 10⁻34 છે, એમાંથી 14 જાય તો 20, પણ કેવા? -20 જૂલ. 1 પોઈન્ટ ડાબી બાજુ ખસો, ઘાતમાં શું થાય? વધારો કે ઘટાડો? વધારો. તો 4.419 ગુણ્યા 10⁻19 જૂલ. ચાલો આવો આન્સર આપેલો છે. તો એ જ થયું ને. હવે એવા પોઈન્ટ પછીના આંકડા આગા પાછા હાલે. કયો આન્સર આવશે? બી, બગડે 2. ઓકે, ચાલો આટલું લખી 9મો દાખલો જાતે ગણવાનો આવડશે. આઈન્સ્ટાઈન મૂલ્ય કેટલું થાય એવું માગ્યું, NE માગ્યો છે. સૂત્ર કયું વાપરશો? ગબરગોટા ન વાળો, NH મ્યુ, બરાબર છે. તો આવડશે ને કિંમત મૂકે? ઓકે, આ લખીને હાથે ગણ નાખવાનો.